નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવા વર્ષમાં પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને પેન્શન મેળવવા માટે 2 નવા નિયમ લાગુ પડશે. તો મિત્રો, જો પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તો મિત્રો બધા જ કામ પૂરતા મૂકીને મિત્રો આ વિડીયો જોઈ લેજો, કેમ કે માટે ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહે છે. તો આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા વર્ષમાં પેન્શનર અને નિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન મેળવવા માટે 2 નવા નિયમ લાગુ. બધા જ કામ પૂરતા વિડીયો જોઈ લેજો. તો મિત્રો, પેન્શન નવા નિયમ 2025 તાજેતરમાં કેન્દ્ર સરકારના દ્વારા પેન્શન પ્રાપ્તકર્તાઓ માટે 2 મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવે છે. આ નિયમો 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે. આ નિયમ પેન્શનરને ખૂબ જ ફાયદાદાયક સાબિત થશે, તેનું જીવન પણ વધુ સરળ બનાવશે. નિયમોના મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન સિસ્ટમ વધુ અનુકૂળ અને વપરાશકારી મૈત્રીપૂર્ણ બનાવવામાં આવશે. આ નવા નિયમ દ્વારા તમારું પેન્શન મેળવવા માટે વધુ સુગમતા સુવિધા મળશે. સૌથી પેન્શન પેમેન્ટ પ્રક્રિયા ડિજિટલ બનાવી એને ઝડપી સુરક્ષિત પણ બનાવવામાં આવશે. આ ફેરફારથી માત્ર પેન્શનધારકો જ ફાયદા થશે નહીં, પરંતુ સરકારની પેન્શન વિતરણ વ્યવસ્થાને વધુ સારી રીતે પ્રભાવિત કરવા મદદ બનશે. જો યુનિફાઈડ પેન્શન સ્કીમ વાત કરીએ તો આજે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવી છે. આ યોજના મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારી સુરક્ષિત અને ચોક્કસ સુરક્ષા આપવામાં આવે છે. યુપીએસસીની હાલની પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સ્થાન લેશે, જેમાં અનેક નવા ફીચર સામેલ કરવામાં આવશે. પ્રથમ મહત્વપૂર્ણ નવી પેન્શન યોજના ઉપાડની પ્રક્રિયા વધુ લવચીક બનાવે છે. તે અહીં સંબંધિત આ નવા નિયમ દ્વારા લોકો દેશના કોઈ પણ ભાગમાં સરળતાથી પેન્શન ઉપાડી શકશે. આ સુવિધા ખાસ કરીને પેન્શન માટે ફાયદાદાયક રહેશે, જેઓ વાવના પ્રયાસ કરે છે કે તેમના પરિવાર સાથે અલગ અલગ શહેરોમાં રહેશે. પેન્શન માટે નવા નિયમ અને લાભો. જો પેન્શન માટે નવા નિયમ વાત કરીએ તો પેન્શનર કોઈ બેંકની કોઈ પણ શાખામાં પેન્શન ઉપાડી શકે છે. પેન્શન એકાઉન્ટ પર સરળતાથી બીજી તરફ ટ્રાન્સફર કરી શકાય છે. ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. પેન્શન પેમેન્ટ ઓનલાઈન ટ્રેકિંગ પણ અહીં કરી શકાશે. ઓનલાઈન ટ્રેકિંગ પણ અહીં કરી શકાય છે. અહીં બાયોમેટ્રિક સુરક્ષિત પેન્શન ઉપાડ પણ કરી શકાશે. આ સિવાય જો આપણે લાભોની વાત કરીએ તો મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડનું સરળ બનશે. જો તમે તમારા પરિવાર સાથે રહેતા હોય તો તે પેન્શન મેળવવામાં સગવડતા રહેશે. બેંકોની બદલાતી ઝંઝટમાંથી તેમને રાહત મળશે અને પેન્શન પેમેન્ટ વિલંબની સમસ્યા દૂર થશે અને છેતરપિંડી પર જોખમ ઘટશે. જો બીજા નિયમની વાત કરીએ તો આ નિયમ પેન્શન સિસ્ટમ સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં સાથે સંબંધિત છે. આ નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે, જેની પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપથી બનશે. યુનિફાઈડ પેન્શન સ્કીમના મુખ્ય લાભો છે. જો આપણે યુનિફાઈડ પેન્શન સ્કીમની લાભ વિશે વાત કરીએ તો યુપીએસસી હેઠળ અહીં પેન્શન નિશ્ચિત રકમ ખાતરી આપવામાં આવશે, જે બજારની વધઘટથી બિલકુલ પ્રભાવિત થતી નથી. આ લઘુત્તમ પેન્શન ખાતરી ઓછામાં ઓછી 10,000 છે. અહીં માસિક પેન્શનની ખાતરી આપવામાં આવે છે. નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે. જો પરિવારની સુરક્ષા વાત કરીએ તો તેમના મૃત્યુ પછી તેના પરિવાર પેન્શનરને પૈસા મળતા રહે છે. મોંઘવારી સુરક્ષા ફુગાવાની રકમ પેન્શનની રકમ સાથે જોડાયેલી હોય છે. તે પેન્શનની ખરીદ શક્તિ જાણવામાં મદદ થાય છે. તો મિત્રો, આ તે માહિતી